રેસ્ક્યુ ફાઉન્ડેશન છેલ્લા 13 વર્ષથી ગુજરાત લેવલે કામ કરે છે ને એની મુખ્ય શાખા અમદાવાદમાં આપણે જ્યાં ઊભા છીએ ત્યાં હીરાવાડી ખાતે છે અને રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ અને પર્યાવરણ જાગૃતિના અનેક પ્રોગ્રામો થાય છે અને વિદ્યાર્થીઓ અને સ્કૂલોમાં ઘણી બધી એવી પ્રવૃત્તિ થાય છે કે જે પર્યાવરણલક્ષી કાર્યક્રમો કરી અને એની જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરે છે. રેસ્ક્યુ ફાઉન્ડેશન આમ તો 365 દિવસ કામ કરે છે. એમાં સરીસૃપથી લઈ અને પક્ષીઓ સુધીના જે જીવોને બચાવવાનું જે કામગીરી થાય છે એમાં રોજના 10 થી 12 પક્ષીઓ અને સરીસૃપ હોય કે અનેક જીવો જે ફસાયા હોય કે એની દુર્ઘટના બની હોય અને ઘાયલ થયા હોય એ રીતના કોલ રોજના આવતા હોય છે. પણ ઉત્તરાયણ દરમિયાન રેસ્ક્યુ ફાઉન્ડેશનના કાર્યક્રમો જે થાય છે એમાં ઉત્તરાયણના સમય દરમિયાન આ વર્ષે તો ખૂબ જ અવેરનેસ છે અને રેસ્ક્યુ ફાઉન્ડેશને અનેક સ્કૂલોમાં જઈ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા આની જનજાગૃતિનો બહુ મોટો પ્રયાસ કર્યો છે અને એવી જ અનેક સંસ્થાઓએ કર્યો છે. તો જેના કારણે આ વર્ષે ખૂબ ઓછો પક્ષીઓ ઘાયલ થયા હોય એવું અત્યાર સુધી લાગે છે અને જે કંઈ ઘાયલ થયેલા પક્ષીઓ હોય છે એ 2 દિવસના અંતે ખબર પડતી હોય છે. એમ છતાંય જવલ્લે આજે કોઈક જગ્યાએ એના પક્ષીઓ ઘાયલ થયા હોય એવા કેસ મળ્યા છે. આવનારા સમયમાં કેટલા મળશે એ હજી ખબર નથી. ખાસ કરીને આપણા વિસ્તારમાં કબૂતર છે, પોપટ છે, સમડી છે, ગીધ છે અને ટીટોડી છે. આવા જે પક્ષીઓ છે એ વધારે પડતા ઘાયલ થતા હોય છે. ઊંચાઈ ઉપર રહેતા હોય અથવા તો છત ઉપર રહેતા હોય, ધાબા ઉપર રહેતા હોય કે જેના માળા ખુલ્લા રહેતા હોય એવા પક્ષીઓ વધારે ઘાયલ થતા હોય છે. સ્કૂલમાં બાળકોને ચાઇનીઝ દોરી, પ્લાસ્ટિકની દોરી ન વાપરવી અને પક્ષીઓ ઘાયલ ન થાય એવો પ્રયાસ કરવો અથવા તો રાત્રે ઉત્તરાયણનો કાર્યક્રમ પતે તો એ વખતે ફટાકડા ફોડી અને પક્ષીઓને હેરાન ના કરવા, આવી બધી પ્રવૃત્તિઓ અમે કરાવીએ છીએ અને એની સાથે સાથે ઉત્તરાયણ દરમિયાન જે કોઈ વિદ્યાર્થીઓ દોરી એકઠી કરી અને અમને જમા કરાવશે તો અમે એને પ્રોત્સાહન ઇનામ અને એને સર્ટિફિકેટથી નવાજીશું એવું અમે એમને એક અવેરનેસ માટેનો કાર્યક્રમ કરીએ છીએ. મારું નામ મહેશ પટેલ છે. હું રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થામાંથી છું. મારું નામ મહેશ પટેલ છે. હું રેસ્ક્યુ ફાઉન્ડેશન સંસ્થામાંથી છું. અમારી એનજીઓ ફસાયેલા એનિમલો રેસ્ક્યુ કરવાનું કામગીરી કરે છે. ઉત્તરાયણની અંદર અમે ગુજરાતની 213 સ્કૂલોની અંદર જનજાગૃતિ કાર્યક્રમ કરેલો છે. સાથે સાથે સ્ટેટ એનિમલ વેલફેર એસોસિએશન, વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા જે બાળકો ઉત્તરાયણના પર્વ નિમિત્તે દોરી ભેગી કરીને લાવશે એ લોકોને પ્રમાણપત્ર આપવાની જાહેરાત કરી છે. બાળકો જે ગઈ સાલ અમે જે એમની સાથે કામ કર્યું અને આ વર્ષે અમે બીજા બાળકો સાથે કામ કર્યું તો બાળકોને અત્યારે ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવી જ છે. બાળકો સામેથી ચાઇના દોરી ન ખરીદવા માટેની સૂચનો આપે છે. સાથે સાથે ગાડીઓ પર સળિયા લગાવવા અને ઉત્તરાયણના પર્વ દરમિયાન સવારે 9 વાગ્યા પહેલાં અને બપોરે 5 વાગ્યા પછી પતંગ ન ચગાવવાનું બાળકોની આટલી જનજાગૃતતા કાર્યક્રમ દ્વારા મારફતે ખાસી એવી નોંધ લીધી છે બાળકોએ. મારું નામ અદિતિ છે. હું છેલ્લા 3 વર્ષથી આ રેસ્ક્યુ ફાઉન્ડેશન નામની સંસ્થામાં કામ કરું છું અને ખૂબ જ સારો અનુભવ રહ્યો છે. કેટલા પક્ષીઓ તમને પ્રાણીઓ આખવા મળે છે તમને? શું? કેટલા પક્ષીઓ અને પ્રાણીઓ આ પ્રોગ્રામ દરમિયાન આવે છે સારવાર માટે? પહેલા ઘણા આવતા હતા પણ અત્યારે જાગૃતતાના કારણે થોડાક ઓછા થઈ ગયા છે પક્ષીઓ આવવાના. કયા પક્ષીઓ વધારે પ્રમાણમાં આવે છે? કબૂતર અને સમડી ને એવું બધું. પ્રાણીઓમાં કોઈ આવે ખરા રેસ્ક્યુ માટે? ના. મારું નામ છે મૌલિક ઠુમર. અમે લોકો પક્ષી બચાવનો અભિયાન 2016-17 થી કરી રહ્યા છીએ. પક્ષી બચાવ અભિયાનમાં અમને લોકોને સારો એવો રિસ્પોન્સ છે પબ્લિક તરફથી અને કોઈ બી પ્રોબ્લેમ થાય છે તો તરત પબ્લિક અમને કોલ કરે છે. અમારી હેલ્પલાઇન બી મૂકેલી છે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની હેલ્પલાઇન મૂકેલી છે. આ એરિયાના અમને કોલ આવે છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તો અમે લોકો તરત જ એને રેસ્ક્યુ કરીને એને ટ્રીટમેન્ટ સારવાર અર્થે મોકલી આપીએ છીએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં. ઉત્તરાયણ દરમિયાન કેટલા પક્ષીઓ કે પ્રાણીઓ સારવાર માટે તમને કોલ આવે છે?
સંખ્યામાં તો એવું છે કે સાહેબ કેટલા આવે એનું કોઈ નક્કી નથી હોતું. આમ તો રોજના અત્યાર સુધીમાં અમારે 4 થી 5 અત્યારે કોલ આવી ગયા છે પક્ષીઓના જે દોરીમાં લટકેલા હોય. સૌથી વધારે પ્રોબ્લેમ ચાઇનાઝ દોરીઝમાં છે. તમે ચાઇના દોરી બાબતે કોઈ સ્કૂલોમાં કે કોઈ એવું કોઈ અવેરનેસ પ્રોગ્રામ ચલાવો છો કે જેના લીધે બાળકોમાં જાગૃતિ આવે? ઘણી બધી સ્કૂલોમાં અમે લોકો અવેરનેસ ચલાવીએ છીએ અને બાળકોને કહીએ છીએ કે ચાઇના દોરી બિલકુલ એનો ઉપયોગ ના કરે, કેમ કે ચાઇના દોરી ઉપયોગ કરવામાંથી માણસો અને પક્ષીઓને બહુ જ ઈજા થાય છે. પ્રોત્સાહિત સુધી બાળકોને કંઈક ઇનામ ભેટ કે સર્ટિફિકેટ એવું કંઈક ઇનાયત કરવામાં આવે છે? અમે લોકોએ આ વખતે સ્કૂલોમાં એવું અભિયાન ચલાવ્યું છે કે જેટલા બાળકો ઉત્તરાયણ દરમિયાન ઉત્તરાયણ પૂરી થયા પછી બાળકો નીચે ધાબા પરથી નીચે ઉતરે પછી જેટલી દોરી ભેગી કરશે એ બાળકોને અમે લોકો સર્ટિફિકેટ ઇસ્યુ કરીશું અને સ્કૂલને ટ્રોફી ઇસ્યુ કરીશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.